આજની ધર્મકથા. પ્રણામ. નૈવેદ્ય પૂજા. પૂજાનું નામ સાંભળીએ એટલે સામાન્યપણે આપણને જો કોઈ ઉત્સવ હોય તો મોટી મોટી મીઠાઈઓ યાદ આવે, અને જો કોઈ ઉત્સવ ન હોય તો સામાન્યપણે સાકર આવું યાદ આવે. મૂળભૂત પરંપરાઓથી જ્યારે આપણે વિચલિત થઈએ છીએ ત્યારે એ ક્રિયા એ કેટલી પ્રાણ વિનાની થઈ જાય છે. એનું ઉદાહરણ અત્યારની આપણી વર્તમાનની કેટલીક ક્રિયાઓ છે. જે નૈવેદ્ય પૂજાનો મુખ્યપણે ભાવ એવો હતો કે હું મારા ઉત્તમ તત્વો કે જેમના થકી મને પ્રાપ્ત થયું છે એમને અર્પણ કર્યા વિના હું કઈ રીતે વાપરી શકું. ભોજન એ મારી આવશ્યકતા છે, પણ સમર્પણ વિનાનું ભોજન, ઋણ સ્વીકાર વિનાનું ભોજન, અર્ધ્ય સમર્પિત કર્યા વિનાનું ભોજન, એ ભોજન એ તો અનુચિત ગણાય. અને એટલે એમના ઉપકારોને, પ્રભુના, દેવ અને ગુરુના ઉપકારોની સ્મરણાંજલિ સ્વરૂપે જે નૈવેદ્ય પૂજા આપણે ત્યાં ઘરના બનેલા દ્રવ્યોથી થતી હતી એ આજે છેક નીચે ઉતરતા સાકર કે બહારની મીઠાઈઓ ઉપર આવીને ઊભી રહી ગઈ. કમનસીબ છે કે બહુ ટૂંકા ગાળાની અંદરમાં આ પરિવર્તન આવ્યું. આપણામાંના ઘણા એવા હશે કે જે લોકો નાના હશે અથવા ગામમાં રહેતા હશે કે આ શહેરીકરણની બહુ જ સમસ્યા ન નડી હોય એવા સ્થાનમાં રહેતા હશે તો એમને ખ્યાલ હશે કે ઘરે જ્યારે જમવાનું બને બપોરના સમયે, એ જમવાનું બને એ સમયે જમવાનો થાળ સૌથી પહેલાં ભગવાનને ધરાવવામાં આવતો. જરૂરી નહોતું કે આપણે જ્યારે પૂજા કરવા જઈએ ત્યારે અલગથી બધી જ અષ્ટપ્રકારી પૂજા કરીએ. નૈવેદ્ય પૂજા એ આ રીતે પણ થતી હતી. પણ એ થાળ ધરાવવામાંથી આપણે નીચે ઉતર્યા. પરિણામ સ્વરૂપે શું થયું? ભગવાનને થાળ ધરાવવાનો છે, આપણા ઘરે જે બને તે ભગવાનને ચડાવવાનું. આવી ભાવના જે છે એ દૂર થઈ જવાના કારણે ભગવાનને બહારનું બનાવેલું ચડાવવામાં આવ્યું અને ઘરની અંદરમાં અભક્ષ્ય ભોજન બનાવવાનું શરૂ થયું. અને આજે પરિસ્થિતિ એ આવી કે હવે ઘરમાં પણ બહારની આવેલી વસ્તુઓ આવવા લાગી. ઘરની બનાવેલી વસ્તુઓ જ બંધ થવા લાગી. બહુ દયનીય સ્થિતિ છે. બહુ વર્ષો પહેલાં જ્યારે પાણીનો દુકાળ પડ્યો હતો ત્યારે જંબુવિજયજી મહારાજ સાહેબે કહ્યું હતું કે ભગવાનને જળ ચડાવશું તો ભગવાન જળ આપશે. આ જ ન્યાયને અહીંયા આગળ લગાડીએ કે જો ભગવાનને ઘરનું રાંધેલું અનાજ નથી ચડાવતા, ઘરનું રાંધેલું ભોજન નથી ચડાવતા, તો આજે પરિસ્થિતિ એ આવી કે ઘરની અંદરમાં રાંધવાનું બંધ થવા લાગ્યું. કેટલીક વસ્તુઓ, એના આમનયો જે પરંપરાથી મળ્યા છે એમાંથી વિચલિત થવાના નુકસાનો કેટલા ભયંકર છે એ આપણી દીર્ઘદ્રષ્ટિમાં ન આપણે, ન આપણું નેતૃત્વ, ન આપણા વડીલો, ન સમાજો એ સમયે પરખી ન શક્યા. તો આજે આપણે નૈવેદ્ય પૂજાના ખરા મહાત્મ્યથી પણ ઘણા દૂર થઈ ગયા. રોજ સાકર ચડાવીને આપણે એવું માની લઈએ છીએ કે મારી નૈવેદ્ય પૂજા થઈ ગઈ. એ સાકર કે જે સામાન્યથી આપણે ક્યારેય વાપરતા જ નથી. અલગથી આપણને કોઈ ખાલી રોજ સાકર ખાવા આપશે, આપણે શું કરશું? પણ ભગવાનની અંદરમાં આપણને જીવ તત્વ લાગતું નથી. ભગવાનને પણ શું થશે? આવી જે સામાન્ય વિચારણા હોવી જોઈએ, તાત્વિક વિચારણાની વાત નથી, લાગણી ભક્તિમય અવસ્થાની વાત છે. હું મારા ભગવાનને ઉત્તમ દ્રવ્યો આપું એવું જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે ભગવાનને દ્રવ્યોની જરૂર છે એ વાત નથી આવતી. મને જેના દ્વારા સંપત્તિ મળી છે એને હું મારી સંપત્તિનું શ્રેષ્ઠતમ નજરાણું અર્પણ કરું. વાત એ હોય.
હું ઉત્તમ વાપરું છું તો મારા ભગવાનને સર્વોત્તમ આપું. વાત એ હોય. પણ એ બધી ભાવનાઓ આપણા જીવનમાંથી ધીરે ધીરે લુપ્ત થતી ગઈ. આ નૈવેદ્ય પૂજા માટે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ જે કથા લખી છે, એ કથાની અંદરમાં પેલો ખેડૂત જીનાલીની બાજુમાં રહેતો હતો. મહાત્માએ પ્રેરણા કરી અને હવે એને પ્રેરણા ઝીલી. પૂજા શરૂ કરતી વખતે આશય એ હતો કે મારી દરિદ્રતા દૂર થાય. પણ ધીરે 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 ભક્તિની અંદરમાં આનંદ એવો આવવા લાગ્યો કે દરિદ્રતા વિસરાઈ ગઈ. દરિદ્રપણું ઊભું હતું, પણ મનમાં જે દરિદ્રતા હતી, દરિદ્રપણાનું દુઃખ હતું, એ વિસરાઈ ગયું. અને પછી ફોકસમાં પરમાત્માની ભક્તિ રહી. ઋષભદેવ ભગવાનનું જીના લઈ યથાશક્તિ નૈવેદ્ય પૂજા કરવાનું શરૂ કર્યું. ક્યારેક રોટલો લઈ જાય, ક્યારેક દાળ ભાત લઈ જાય, ક્યારેક ખીચડી અને શાક લઈ જાય. કેટલાક દિવસો સુધી સતત આ રીતે આનંદપૂર્વક ભક્તિ કરતાં કરતાં એણે નોંધ લીધી કે હવે એ જ્યારે જીના લઈ જવા નીકળે છે ત્યારે એને રસ્તામાં સિંહ દેખાતો જ બંધ થઈ ગયો. એને એવું લાગ્યું કે આ પેલા મહારાજે કંઈક ચમત્કાર કર્યો છે. એમણે કીધું હતું કે સિંહ તને ક્યારે નડશે નહીં. આ કદાચ એની જ વાત લાગે છે. અને એના કારણે શ્રદ્ધા વધતી ગઈ. શ્રદ્ધાના કારણે ઉલ્લાસ વધતો ગયો. અને ઉલ્લાસ એના કારણે એના મનની અંદરમાં પરમાત્માની પ્રીતિ વધતી ગઈ. એક દિવસ એવો આવ્યો કે જ્યારે ખેતીનું કામ થોડું વધારે પડતું થઈ ગયું હતું અને એના કારણે ખૂબ મોડું થઈ ગયું. ખેડૂત બહુ જ ભૂખ્યો થયો. ઘરે જમવા આવ્યો, સીધો જ ઘરે જમવા બેસી ગયો. પત્નીએ કીધું કે તમે આજે એક વાત ભૂલી ગયા છો. ખેડૂતે કીધું કે શું? એટલે એણે એમ કીધું કે આજે તમે ઋષભદેવ દાદાની પૂજા કર્યા વિના જ જમવા બેસી ગયા છો. ઓહો, આટલા દિવસ સુધી સચવાયેલો આ નિયમ મારી ભૂખે મને ભૂલાવી દીધો. ખેડૂતને બહુ દુઃખ થયું. બહુ જ સારું થયું તે મને યાદ કરાવ્યું. પેલા મહાત્માએ જે દિવસથી નિયમ આપ્યો હતો, એ દિવસથી લઈને એ દિવસ આ દિવસ સુધી એક પણ દિવસ ભગવાનને નૈવેદ્ય કર્યા, પૂજા કર્યા વિના પોતાના મોઢામાં એણે કોળિયો મૂક્યો નહોતો. અને આજે અચાનક આવી વિસ્મૃતિ થઈ એટલે ખેડૂતને બહુ લાગી આવ્યો. તરત ઊભો થયો. સારું થયું કે મેં મોંમાં કોળિયો મૂક્યો નહોતો, નહીં તો આજે મારો તો નિયમ તૂટી જાત. નૈવેદ્ય લીધું અને દોડાદોડ દેરાસર તરફ ભાગ્યો. પણ દેરાસર તરફ ભાગવા ગયો એ સમયે એણે જોયું કે સિંહ બહાર જ બેઠો છે. એક તો આટલા વખતથી સિંહ દેખાતો નહોતો. આજે અચાનક સિંહ દેખાયો એટલે ભય ઊભો થયો. બીજું, ઓલરેડી ઘણું બધું મોડું થયું હતું એટલે ભૂખ સખત કડકડીને લાગી હતી. એટલે ભૂખનું દુઃખ, આ ભયનું દુઃખ, બંનેના કારણે ખેડૂત વિચારે ચડ્યો. આને આજે જ આવવું હતું, આટલા દિવસ દેખાયા નહીં, ને આજે જ્યારે મને મોડું થાય છે ત્યારે ભાઈ સાહેબ ટપકી પડ્યા. હવે આ ખસે તો હું અંદર જાઉં. કેટલીક મિનિટ ઊભો રહ્યો, પણ સિંહ તો શાંતિથી બેઠો હતો. અને આને એક એક પળ એ આકરી લાગતી હતી, કારણ કે ભૂખથી ટળવળતો હતો. કેટલીક ક્ષણો ગઈ અને સિંહ તો લાંબો થઈને સુવાચાર થાય છે, આડો પડ્યો. હવે આને એમ થયું કે હવે આ તો ખસશે જ નહીં, અને આંખ તો ખુલ્લી છે. આડો પડ્યો છે પણ આંખ તો ખુલ્લી છે. કરવું શું? પણ એ સમયે એને મનની અંદરમાં મહાત્માનું એ વાક્ય યાદ આવ્યું, સિંહ તને કંઈ નહીં કરે. અને એને એમ થયું કે મને સિંહ કંઈ નહીં કરે. મહાત્માએ કીધું જ હતું અને એમના વચનના આધારે જ આટલા દિવસ સુધી સિંહ તો દેખાતો પણ ન હતો. પણ તરત પાછી મનની ધારા છે, વિકલ્પોની ધારા, એટલે પાછો અંદરથી પ્રતિપક્ષ ભાવ આવે છે કે મારા સાહેબ તો કહે, પણ આ સિંહનું છટકે ને તો એક કાચી ક્ષણની અંદરમાં આપણો કોળિયો કરી નાખે. એમ મહારાજ સાહેબની વાત ઉપર કેવી રીતે આવી રીતે લેવાય? મન દ્વિધામાં આવ્યું. આંતરમન કંઈક કહે છે અને બાહ્ય મન કંઈક કહે છે, પણ આ બંને મનની ચર્ચાઓમાં મૂળમાં એને ભૂખ કડકડીને લાગી છે. એ ભૂખ હવે એને ભગાવે છે. એને એમ થાય છે કે જે થવું એ થાય, પણ નિવેદ કર્યા વિના હું પાછો તો નહીં જ જાઉં, એ નક્કી છે.
અને હવે મારાથી ભૂખ વગર વાપર્યા વગર રહેવાશે નહીં એ પણ નક્કી છે. એટલે ગમે તેમ કરીને હિંમત કરી અને જિનાલયમાં જવા આવું નક્કી કર્યું. ચાલવાનું શરૂ કર્યું. સિંહની બાજુમાંથી જ પસાર થયો. જિનાલયમાં અંદર ગયો. ધરપત થઈ કે સિંહે અત્યાર સુધી કંઈ જ ના કર્યું. ભગવાનની નૈવેદ્ય પૂજા કરી, પૂરા ભાવથી કરી. કદાચ એમ કહી શકાય કે અધિક ભાવથી કરી, કારણ કે સિંહ એમને બેઠો રહ્યો, એની બાજુમાંથી પસાર થયો અને તેમ છતાં કંઈ કરતો નથી. એના કારણે જે આનંદ પ્રગટ્યો, બહુમાન પ્રગટ્યો પ્રભુ પ્રત્યે, ધર્મ પ્રત્યે, એ પણ ભગવાનને સમર્પિત થયો નૈવેદ્યની સાથે. બહાર આવ્યો. હવે ઘરે આવ્યો ભાગતો ભાગતો, અને હવે તો ભૂખનો પાર ન હતો. જમવા બેસો. જેવો જમવા બેસીને કોળિયો હાથમાં લે એવામાં અચાનક જ કોઈક સાધુ મહાત્મા એમની પાસે આવીને ઊભા રહ્યા. અચાનક, પ્રથમ વાર. આશ્ચર્ય થયું. પણ તેમ છતાં મહાત્મા છે, એને એક મહાત્માએ જ આ ધર્મ શીખવાડ્યો છે, એટલે મહાત્મા પ્રત્યેનો સદભાવ તો અનન્ય હોય જ. એટલે પોતાના ભાગમાંથી એને થોડુંક હજી મહાત્માને વરાવ્યું. હવે એમ થયું કે જે થોડુંક બચ્યું છે, એક તો પોતાના ભાગમાંથી સૌથી પહેલું ભગવાનનો ભાગ કાઢ્યો, એ પછીથી હવે અચાનક મહાત્મા આવ્યા તો મહાત્માનો ભાગ કાઢ્યો. હવે એમ થયું કે કશો વાંધો નહીં, આજે સરસ લાભ મળે છે, પણ જે મળે છે વાપરી લઉં. એટલે તરત પાછો કોળિયો ભરવા જાય છે, ત્યાં અચાનક બીજા મહાત્મા આવે છે. આને એમ થાય છે કે આજે ગજબ દિવસ છે. પણ જુઓ, મનનો ભાવ એ બગડતો ક્યાંય નથી. એ મહાત્માને પણ વોરાવે છે. હવે બચ્યું શું? તો કે સાવ નાનકડો ભાગ, સાવ નાનકડો, અને દરિદ્ર છે. કંઈ એવું તો નથી કે ચાલો આને એમ કે બીજું બનાવી લે, કે ચાલો બહાર જઈને વાપરી લઈએ, આપણી જેવું તો છે નહીં. એટલે જે થોડુંક બચ્યું હતું એ વાપર્યું, પણ વાપરતા વાપરતા ખેદના જગ્યાએ આનંદ હતો. એને એમ લાગે છે કે આજે દાદો ખરેખર મારી કસોટી કરવા માટે આવ્યો છે. અને દાદાને કહી દે છે કે દાદા, તારે જે કરવું હોય તું કર, તારી મરજી, મને કશો જ વાંધો નથી. આમ ને આમ અનેક દિવસો જવા લાગ્યા. એક પણ દિવસ નૈવેદ્ય પૂજા એણે ચૂકી ન હતી. એને નક્કી કર્યું હતું કે જમવાનું રહી જાય તો ચાલશે, પણ પૂજા ન રહી જવી જોઈએ. પાણીથી પેટ ભરીને કેટલીક વાર આવા પ્રસંગો થયા, એ તમે આડા પડખે જવા જાય એટલામાં અચાનક જ એક પ્રભાવશાળી પુરુષ એની પાસે આવીને ઊભો રહ્યો. અને આવી અને એને કહેવા લાગ્યો કે તું સિંહથી ડર્યા વિના એ દિવસે દેરાસરમાં ગયો. ખૂબ ભૂખ્યો હતો, તેમ છતાં તે નૈવેદ્ય પૂજાનો નિયમ તોડ્યો નહીં. ભાણામાં બહુ વિશેષ અન્ન ન હતું, પણ તેમ છતાં તે એક નહીં બે મહાત્માને ભોજન વરાવ્યું. ભૂખ હતી, તેમ છતાં તે ભોજનની ચિંતા ન કરી. આ તારી અદ્ભુત ભાવના જોઈ હું તારી પાસે આવ્યો છું. ખેડૂતને નવાઈ લાગી કે આ બધી વાત આ અચાનક નવો આવેલા વ્યક્તિને કઈ રીતે ખબર હોય? લાગે છે બહુ પ્રભાવશાળી, પણ જે વાત ફક્ત મને ને મારી પત્નીને જ ખબર છે, એ વાત અચાનક કેમ આ ભાઈ બોલે છે અને મારી પાસે કેમ આવ્યા છે? એટલે બહુ આશ્ચર્ય સાથે પૂછે છે કે આ બધું ઠીક છે, બરોબર છે, પણ તમે કોણ છો અને તમને આ બધી વાતની કઈ રીતે ખબર પડી? હું તો તમને ઓળખતો પણ નથી. અને ત્યારે આવેલા ભાઈ એમ કહે છે કે હું ઋષભદેવ ભગવાનનો સેવક દેવ છું, તારી ભક્તિથી ખૂબ પ્રસન્ન થયો છું. જિનાલયની બહાર જે સિંહ બેઠો હોય છે એ હું જ સિંહનું સ્વરૂપ લઈને બેઠો હોઉં છું. અને બંને વાર મહાત્મા બનીને જે આવ્યા હતા તારે ત્યાં વોરવા માટે, એ પણ મેં જ રૂપ કર્યું હતું. એને ઓળખ આપી. પેલું તો પગે લાગવા લાગ્યો કે ઓહો, મારા ધન ભાગ્ય કે તમે મારે ત્યાં પધાર્યા. ઋષભદેવ ભગવાનની સેવા કરનારા વ્યક્તિ મારે ત્યાં પધાર્યા, ધન ભાગ મારા. અને ત્યારે દેવ કહે છે કે આજે હું તને કંઈક આપવા માંગુ છું. તારા મનમાં જે આવે ને એ વિના સંકોચે માંગી લે. મને ખુશી છે કે તું દરેક કસોટીમાંથી પાર ઉતર્યો છે. અને ખેડૂત હવે જવાબ આપે છે. પણ એ જવાબ આપે એ પહેલાં આપણે
પોતાને ખેડૂતની સ્થિતિમાં મૂકીને જોઈએ. આપણે હોઈએ તો શું કરત? ઇનફેક્ટ આપણે નથી અને ખેડૂતને આપણે સજેસ્ટ કરવાનું છે તો આપણે શું કરત? બહુ સાહજિક આપણી વિચારણા હોય કે આ માણસે શરૂ જ કર્યું હતું પોતાની દરિદ્રતા ટાળવા માટે, એટલે ચોક્કસપણે એ પોતાની દરિદ્રતા ટાળવાની વાત કરશે જ અને કરવી જોઈએ આપણી દ્રષ્ટિએ પણ. હવે ખેડૂતને જરાક બાજુ પર મૂકીને આપણને પોતાને પરિપ્રેક્ષમાં મૂકીએ કે આપણે નૈવેદ્ય પૂજા કયા ભાવથી કરીએ છીએ, અને નૈવેદ્ય પૂજા કરતાં આપણા મનમાં પરમાત્મા સાથેની પ્રીતિ કેવી બંધાણી છે. ખેડૂત શું કરે છે? ખેડૂત એ દેવને કહે છે કે તમારા દર્શન થયા ને એ જ મારે મન મોટી વાત છે. ઋષભદેવ ભગવાનને જે પૂજે છે, જે ઋષભદેવ ભગવાનનું આટલા વર્ષોથી ધ્યાન રાખે છે, એ મારે ત્યાં પધાર્યા. આનાથી વધારે મને શું જોઈએ? મને કશું જોઈતું નથી. પેલો દેવ કહે છે કે એમ ન હોય, તારે કંઈક તો માંગવું જ પડે, કારણ કે દેવનું દર્શન એ ક્યારેય વરદાન વિનાનું ન જઈ શકે. કંઈક પણ આપ્યા વિના તો હું જઈ જ નહીં શકું. અને ત્યારે જે શબ્દો આ ખેડૂત દ્વારા બોલાય છે એ આપણી આટલા વર્ષોની પૂજા પછી આપણી વૃત્તિના ફેરફાર માટે પ્રશ્નચિહ્ન ઊભું કરે એવો છે. દેવ મળ્યા, દેવ સામે ચડીને માંગવા કહે છે, અને ત્યારે આ ખેડૂત એ દેવને પૂછે છે કે જો ખરેખર તમારે મને કંઈ આપવું છે, વરદાન આપવું જ છે, તો મને એક વરદાન આપો કે હું આખી જિંદગી બસ દાદાની નૈવેદ્ય પૂજા સુખેથી કરી શકું, આવું મારું ભાગ્ય આપો. જો એ એમ પણ નથી માંગતો કે હું ઉત્તમ દ્રવ્યોથી નૈવેદ્ય પૂજા કરી શકું એવું ભાગ્ય આપો, એ પણ નહીં. એ એવું પણ નથી માંગતો કે મને જરા સંપન્ન કરો તો હું બીજી પણ કેટલીક પૂજાઓ કરી શકું, એ પણ નહીં. એ એવું પણ નથી માંગતો કે આવું ઉત્તમ જિનાલય છે તો હું જિનાલય બનાવવા માટે હું સક્ષમ બની શકું, મને એવું કંઈક આપો, એ પણ નહીં. ભૌતિક ક્ષેત્રની માંગણીઓ તો નથી જ, એ તો ક્યાંય વિસરાઈ ગઈ. ધર્મના ક્ષેત્રની પણ લાલચો, ધર્મના ક્ષેત્રની પણ મહત્વાકાંક્ષાઓ એ આ પ્રભુની નિવેદ પૂજાથી આ ખેડૂતની અંદર શમી ગઈ. આપણે ત્યાં બહુ સરસ આયામો આવે છે. અશુભમાંથી જીવે શુભમાં જવાનું છે, અને શુભમાંથી શુદ્ધમાં જવાનું છે. પણ એમાં એક બહુ સરસ વાત મૂકે છે કે જીવ જ્યારે અશુભમાંથી શુભમાં જાય છે ને, ત્યારે એની પાસે લક્ષ્ય શુભનું ન હોવું જોઈએ, એનું લક્ષ્ય શુદ્ધનું હોવું જોઈએ. તો જ એની શુભની ગતિ એ ખરેખર માર્ગસ્થ છે. હવે શુભ અને શુદ્ધમાં શું ફરક? અશુભનું કન્વર્ઝન એ શુભ, અને શુભ અને અશુભ બંનેનું નીકળી જવું એ શુદ્ધ. નિષ્ક્રિયમાંથી સક્રિય થવું શુભની અંદર, સારી વસ્તુઓની અંદરમાં, એ અશુભમાંથી શુભમાં આવવા જેવું. પણ અક્રિય થઈ જવું એ શુદ્ધ. સંસારની અંદરમાં પાપ કરતા હતા, એ પાપમાંથી પુણ્યમાં આવવું એ શુભ. અને પાપ અને પુણ્ય બંને છોડી અને મુક્તિ ગમન કરી લેવું, અરૂપી થઈ જવું, અશરીરી થઈ જવું, અણહારી થઈ જવું એ શુદ્ધ. શુભમાં આવવું એ બહુ સારી વસ્તુ છે, કારણ કે એ ક્રમ છે. પણ શુભને લક્ષ્ય બનાવવું એ ક્રમ નથી. આપણે સારા એટલા માટે નથી બન્યા કે આપણે સારા થઈને રહીએ. આપણે સારા એટલા માટે બન્યા છીએ કે આ શરીરનો જ ત્યાગ થઈ જાય એવી ગતિમાં આપણે જઈએ. અહીંયા આ ખેડૂતે જે કર્યું ને એ આ હતું. એ શુદ્ધના લક્ષ્યથી જોડાયેલો. એટલે શું થયું કે હું દરિદ્રી છું, આ દરિદ્રતા દૂર થાય, ભગવાન મને એવું કંઈક આપો ને, એવું એને ગુરુ ભગવાનને કીધું. અને ગુરુ ભગવંતે કીધું નૈવેદ્ય પૂજા કર. તો હવે ફેરફાર જુઓ કે ન દરિદ્રતા દૂર થાય એવો ભાવ ટક્યો, ન ભગવાનની ભક્તિની અંદરમાં હું કંઈક બહુ મોટું કામ કરું એવો પણ ભાવ ટક્યો. ભગવાનની ભક્તિ ખરેખર જ્યારે ફળે છે ત્યારે આ થાય છે. ઉત્તમ વ્યક્તિ ઉત્તમતા જ આપશે. જો એ ઉત્તમતા સિવાયનું આપણને એની આગળથી પ્રાપ્ત થાય છે ને, તો સમજવું કે આ એનું દાન નથી. જો એનું હોત ને તો ઉત્તમતા સાથેનું હોત. જે પરમાત્મા નિસ્પૃહતાના
શિખર ઉપર બેઠા છે, એ પરમાત્મા આપણી સ્પૃહાઓ, આપણી ઈચ્છાઓ પૂરી કરે, ફક્ત આટલું જ કરે, આપણને ઈચ્છા રહિત ન બનાવે, તો આપણી જે ઈચ્છાઓ પૂરી થઈ ને એ એમની કૃપાથી થઈ કે આપણા પુણ્યથી થઈ, એ પ્રશ્ન થવો જોઈએ. અલબત્ત આપણું પુણ્ય બી એમની કૃપાથી જ આવ્યું છે, ના એ નથી, પણ મુદ્દો આ છે કે લોકોત્તર ધર્મ એ છે કે જે લૌકિકતાથી દૂર રાખે અથવા લૌકિકતાથી પર બનાવે. આ ખેડૂતની માંગણી અને આપણે આટલા વર્ષો પછીની નૈવેદ્ય પૂજાની આપણી સ્થિતિ, આપણી પોતાની વૃત્તિ, એ બેવને ચકાસવા જેવો છે. ખરેખર દરિદ્રી કોણ છે એને મનોમન નિર્ણય કરવા જેવો છે. બસ આવા કંઈ નિર્ણયો આપણા દ્વારા થાય. અને હવે દેવ એની પાસે કંઈ જ મંગાતું નથી તો શું કરે છે, એની વિચારણા માટે આવતીકાલે ફરીથી મળશું. જેના જ્ઞાવૃત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.